કોઈ સાધન છે તો તે પ્રેમ લક્ષણા ભક્તિ છે. જો આ ગ્રંથને અનુલક્ષીને બોલું છું મારા વાલા, બધું ઓથેન્ટિક. મારા મનની કોઈ મનગળત વાર્તાઓ નથી કરતી. જે ગ્રંથોનું પ્રમાણ છે એ જ દાખલા આપું છું. વચનામૃતમાં સાંભળ્યું હોય એ જ વાતો કરું છું. હા, શબ્દો ફરી જાય, કારણ કે એટલું તો મારું સામર્થ્ય નથી કે એ બધું મને યાદ રહી. વળી આમાં ખૂબી એ રહેલી છે કે પ્રેમ લક્ષણામાં નવધા ભક્તિનો આપોઆપ સમાવેશ થઈ જાય છે. બોલો વલ્લભા. શ્રી વલ્લભાધીશ કી જય. સુબોધની જેનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. ભીષ્મની સ્તુતિ હવે એન્ડ આવી રહ્યો છે એનું આગળ. શીત વિષખી હતું વિશીર્ણ દંશ, સતજ પરિલુપ્ત આતતાયિનો મેં, પ્રસભમ વિસસાર મધ્યાર્થ સભવતુ મેં, ભગવાન ગતિ મુકુંદ. અર્થ: તીક્ષ્ણ સ્વભાવવાળા પાખંડીઓને મારનાર, ચોમાસાના 4 મહિના સિવાય ફરનાર, સન્યાસીઓ અથવા યુદ્ધ કરનાર વીર ક્ષત્રિયોથી વીંટળાયેલા ભગવાન મારા સંબંધી હોવા છતાં જે રીતે જબરજસ્તીથી મને મારવા દોડ્યા, એવા મુકુંદ ભગવાનમાં મારી મતિ ગતિને રતિ થ. ભગવાન કેવા છે તો કે તીક્ષ્ણ બુદ્ધિવાળા સ્વભાવવાળા. ચોમાસાના 4 મહિના સન્યાસીઓ વિહાર ન કરે. પછી આ જે જૈન લોકોના હોય કે આપણા હોય, એ 4.5 મહિના વરસાદ, પહેલાં તો પૂર આવતા, વાવાઝોડા આવતા ને બધું થતું, તો એક જગ્યાએ સ્થિર રહીને ભક્તિ કરતા હતા. તો એવા સન્યાસીઓથી ઘેરાયેલા, યુદ્ધ કરનાર ક્ષત્રિયોથી વીંટળાયેલા ભગવાન મારા સંબંધી હોવા છતાંય, કૃષ્ણ મારા સંબંધી હોવા છતાંય જબરજસ્તીથી મને મારવા દોડ્યા, એવા મુકુંદ ભગવાનમાં મારી ગતિ થાવ. સુબોધનીજી, ભગવાને રથચક્ર 2 વાર પડ્યું હતું. એક યુદ્ધના 3જા દિવસે અને બીજું 9મા દિવસે. આ શ્લોકમાં 9મા દિવસનું યુદ્ધનું વર્ણન છે. સ્વનિગમ પહાય 37મા શ્લોકમાં 3જા દિવસનું વર્ણન છે. એટલે અહીં પુનરક્તિનો દોષ નથી. સીતા તીક્ષ્ણા વિશિખ, વિગત શીખા તીક્ષ્ણ અને માથું મુંડાવી સંન્યાસ ગ્રહણ કરવાની બનાવટ કરતા. ઘણા સંન્યાસનો વેશ ધારણ કરે, માથું મુંડાવી નાખે, ઉધ્વ પણ તિલક કરે, દંડ હાથમાં લે, કમંડળ હાથમાં લે અને એવો સાધુનો વેશ ધારણ કરે. આપણને એમ થાય મહાન સંન્યાસી, પણ એના જેવો કોઈ ઠગ ન હોય. તો કહે છે કે માથું મુંડાવી સંન્યાસ ગ્રહણ કરવાની બનાવટ કરતા પાખંડી સાધુઓને જેણે નષ્ટ કર્યા, ઠાકોરજી તો ઓળખી જાય ને, એવાને નષ્ટ કર્યા છે. વિશીર્ણ દંશ, માકડનો ડંખ જ્યારે ઓછા થાય છે એવા ચોમાસા સિવાયના વર્ષનો ગાળો. શિયાળા ઉનાળામાં 8 મહિના. આ સમયમાં ફરવાથી સંન્યાસીઓ ક્ષત થઈ જાય છે અને આ સમયે યુદ્ધ થતા હોવાથી વીર ક્ષત્રિયો પણ ઘાયલ થઈ જાય છે. આવા સાચા સંન્યાસીઓ અને વીર ક્ષત્રિયોથી ઘેરાયેલા એટલે ભગવાન પાખંડીઓનો નાશ કરી અધર્મનો નાશ કરનારા અને સંન્યાસીઓ અને વીર ક્ષત્રિયોને સાથે રાખી ધર્મનું રક્ષણ કરનારા. એમ પાખંડીઓને તો પ્રભુ છોડતા જ નથી, વંચકોને ન છોડે. પણ એમાં કેવું, આમ શિશુપાલ જેવું 99 ગાળો સહન કરી લે, 10મી આવી જા. ધારત તો પહેલી વાર જ શિશુપાલને પાડી દેત, પણ રાહ જોઈ કે આજે સુધરશે કાલે. એમ આ વંચકોને ઠાકોરજી રાહ જુએ કે આજે કાલે. ઘણાય તો એવી વાતો કરે ને, આપણે એમ થાય આના ઘરે આંટી આમની સેવા છે. લીલાબેન, અમે તો એવામાં ઉછરા છીએ ને,
બાળકોને ત્યાંય જઈએ અને ત્યાં તમે જુઓ તો સામગ્રી થતી હોય, અમને ખબર હોય, અમે તો આમ કરીએ ને તેમ કરીએ, આપણે તો એવા રાજી થઈએ. આ બેન કેવા નસીબદાર, એને ઘરે આંઠી સેવા છે. પછી આપણે પૂછીએ કે તમારા ઘરે આંઠી સેવા છે? ના ના, આપણે ઘરે ઠાકોરજી નથી. આ બધા વાતો કરે ને એ તમને અરર. ઓલો વાણિયો નહીં, જતીપુરામાં નીચે દુકાનમાં બેસો તો, અને જેટલા વૈષ્ણવ નીકળ્યા, ઠાકોરજીએ શું ધારણ કર્યું છે, કયા વસ્ત્ર છે, કઈ પીછવાય છે, કયો ટીપારો છે, ઓલા બધા કહે એટલે વર્ણન કરે છે. આ તો પ્રભુ કેવા સુંદર લાગતા હતા, નજર પડી જાય ને ઓછાવર. બધા કે આની દુકાનેથી જ લેવાય. હવે સુરદાસજીની આંખ નહોતી તો એ ઓળખી ગયા, અંતરચક્ષુ. તે કોઈ દી દર્શન કર્યા છે? એ કે ટાઈમ ક્યાં મળે છે? એ કે ઉઘાડો પાડી દઈશ. હાલ તો કે સવારે મંગળામાં બધા અહીંયા સામગ્રી લેવા આવે, બપોરે આવ્યા. હાલ એ કે બપોરે તો રાજભોગનો ટાઈમ હોય ને એટલે બધા ઘાસ ને એવું લઈ જાય. ઉત્થાપનમાં હવે તો હાલ એ કે હવે આ બધા ફળ ફૂલ લેવા ન આવે. એ કે હવે સાંજ પડી. એ કે હવે પ્રભુ ગાયો ચરાવીને પધાર્યા. હાલ એ કે તો કે પછી સાંજની બધાને. એ કે હવે તને કહી દો બધાને કે તું કોણ છો? આવું છું. લઈ ગયા અને જેવા શ્રીજી બાવાના મુખારવિંદના દર્શન કર્યા, સર્વસ્વ ન્યોચ્છાવર કરી દીધું કે અત્યાર સુધી મારી જિંદગી નકામી ગઈ. તો વંચકને પ્રભુ શરણે લાવ્યા. તો બહુ જે વંચક વિદ્યા કરતો હોય આપણે દૂર રહેવું, નહીં તો આપણે પાછા ફસાઈ જઈએ. આપણને એમ થાય હા આપણે આવું કરાય. એટલે વલ્લભે સ્પષ્ટ કીધું છે, દુસંગથી દૂર રહ્યો. તમારો સંગ કોઈ ન કરે કાંઈ વાંધો નહીં, અસંગ રહ્યો, પણ દુસંગની ભયબંધી કરવી નહીં. ભીષ્મ પિતામહ કહે છે કે આપ અધર્મ નિવારક અને ધર્મરક્ષક હોવાથી આ તતાઈનો મને પાપીને મારવા બલાત્કારથી દોડ્યા. હવે ભીષ્મ પિતામહ કે હું પાપી હતો, આજે મારા ઘરની કુળવધૂના ચીર હરાતા હતા, એને વસ્ત્રહીન કરવાની તૈયારીમાં હતા. આપ ન પધાર્યા હોત તો શું થાત? એને મારી સામે આમ યાચક નજરે જોયું, પણ હું નીચું જોઈ ગયો. હું કેવો પાપી! આજે તમને 5 ગામ માગ્યા હતા પાંડવોએ, તો દુર્યોધને તમારું અપમાન કરીને તમને મારવા દોડ્યો, છતાંય હું ચૂપ રહ્યો. હું કેવો પાપી! જુવા ખેલવામાં શકુનીએ લુચ્ચાઈ કરી ખોટા પાસા નાખ્યા, હું જાણતો તો છતાંય ચૂપ રહ્યો. હું કેવો પાપી! ભીમને ઝેરના લાડવા ખવડાવ્યા, મને ખબર પડી ગઈ છતાંય ચૂપ રહ્યો. હું કેવો પાપી! તમને પહેલાં લક્ષાગૃહમાં નાખ્યા અને બાળવાનો પ્રયત્ન કર્યો ને તમને વિદુરજીએ બતાવ્યા, બધું જાણતો તો હું ચૂપ રહ્યો. કેવો પાપી! તો પ્રભુ મારા એ પાપને દૂર કરી, પાપને બાળી નાખી અને મને મારવા દોડ્યા હતા. આવો પ્રભુ હોય કોઈ? જે યુદ્ધ કરતો ન હોય તેની સામે યુદ્ધ કરે તે પાપી છે, એમ શાસ્ત્રોનું વિધાન છે. તેથી ભગવાન યુદ્ધ કરતા ન હતા તો પણ હું એમની સાથે યુદ્ધ કરવા તત્પર થયો, તેથી હું પાપી છું. ભગવાનને તો કીધું તો હું તો યુદ્ધ નહીં કરું, છતાંય ભીષ્મ પિતામહ એને લડવા તૈયાર થયા. તો કે હું કેવો પાપી છું! તેવા પાપીને પણ પાપમાંથી છોડાવવા ભગવાન પ્રગટ થયા. તે જ પ્રભુમાં મારી ગતિ થાય. તે પ્રભુ મને મારવા માટે પ્રગટ થયા નહોતા, પણ મને મોક્ષ આપવા પ્રગટ થયા હતા. તે બતાવવા મુકુંદ શબ્દ મૂક્યો છે. જો વલ્લભે પહેલો શબ્દ મુકુંદ જ, પહેલી સ્તુતિ કઈ કરી ષોડશ ગ્રંથમાં? યમનાષ્ટક. એમાં કયું આવ્યું? મુકુંદ રતિ વર્ધની, જે ભગવાન મોક્ષ આપે છે. તો યમુનાજી તો કેવા, એ કે ભગવાન અમારે મોક્ષ નથી, મારા વૈષ્ણવ જોઈતો, અમારે મુક્તિ નહીં, અમારે ભક્તિ જોઈએ. તો જે મુકુંદ ભગવાનનો ફેરવે સ્વભાવ યમુનાજી, એ આપણો ફેરવે, એમાં કાંઈ ડાઉટ છે? જરાય નથી. હવે સત્વગુણથી મિશ્રિત તમોગુણની અવસ્થા કહે છે. બોલો વલ્લભાધીશ. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ.
चंद्र सरोवर पे सूरदासी के द्वार पे मेरा दंडवत प्रणाम। सुरभि कुंड पे परमानंद दासी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुनावता पे शंकरसन कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिलछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चत्रभुदासी के द्वार पे मेरा दंडवत प्रणाम व्रज विलास व्रतની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ હે વલ્લભ સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો બોલો વલ્લભાધીશ કી જય દ્રઢયિના ચરણના કેરો ભરોસો દ્રઢયિના ચરણના કે શ્રી વલ્લભનક ચંદ્ર છટાબીના સબ જુગમાં અંધેરો ભરોસો દ્રઢયિના ચરણ કેરો સાધન और नहीं आकली में जासो निवेरो सूर्य का कहे द्विविध आंधरो बिरमूल को चेरो भरोसो दृढ़यिना चरण दृढ़यिना चरण दृढ़यिना चरण के શ્રી વલ્લભાધીશ કી જય આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી બોલો વલ્લભાધીશ કી બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.